નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ આવ્યો છે, જેમાં સૌથી વધુ વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ આવ્યો છે, તો માણાવદરમાં 5.5 ઇંચ, વિછિયામાં 5 ઇંચ તથા માંગરોળમાં 5 ઇંચ, માળિયાહાટીનામાં 5 ઇંચ, ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ વડગામ, દાંતામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો, હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 20 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં 20 તારીખ સુધી વરસાદી ઝાપટા રહેશે, તેમજ 18થી 20 જુલાઈમાં એક વરસાદી મજબૂત સિસ્ટમ બનશે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ત્યારે આગામી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદને લઈને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે, તેમજ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 33% વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં સિઝનનો 43% વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 42.80% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો 38% વરસાદ વરસ્યો છે, તેમજ ઉત્તર ગુજરાતમાં સિઝનનો 24% વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ મધ્ય ઝોન સિઝનનો સૌથી ઓછો 23% વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે। શિનોર તાલુકામાં વરસાદ વરસ્યો છે। શિનોપર પંથકના મધરાતે દામાપુર, કંજેડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સિઝનનો કુલ 249 mm વરસાદ પંથકમાં વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે।